તાપી એલસીબી પોલીસે 2016માં બોટલો સાથે 5.39 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. 2 લોકોની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. તાપીના ઉચ્છલના ઝમકી ગામ નજીક બાતમીના આધારે એલસીબી પોલીસે વોચ ગોઠવી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂ અને મુદ્દામાલ સહિત ₹5,39,600ના મુદ્દામાલ સાથે 2 જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. તે માહિતી મુજબ તાપી એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડ પોલીસ માણસો ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન એએસઆઈ ગણપતસિંહ રૂપસિંહ તથા એએસઆઈ જગદીશભાઈ જોરારામને ખાનગી રાહે બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી એક બોલેરો પિકઅપમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે પીએસઆઈ એનએસ વસાવા તથા એલસીબી પેરોલ ફ્લો સ્ક્વોડના માણસો સાથે નવાપુરથી સોનગઢ તરફ જતા જામકિંગામની સીમમાં આવેલ અરમાન હોટલના સામે રોડ ઉપર વોચમાં હતા. બ્યુરો રિપોર્ટ TVS18 ન્યૂઝ તાપી.